સુરત શહેર પોલીસના કે ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી BM ચૌધરી વિરુદ્ધ બોગસ પ્રમાણપત્ર અંગેના આક્ષેપને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને આ અંગેની તપાસ વિજિલન્સ સેલ સુરત અને ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક વિજિલન્સ સેલ ગાંધીનગરને સોંપવામાં આવી હતી। ત્યારે તેઓએ મેળવેલ જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રાજ્ય પોલીસ વડાએ તેમને નોકરીમાંથી ડિસમિસ કર્યા હતા। ત્યારે તેઓ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી ગતરોજ ઉમરા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ બાદ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત પહેલાં જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે। ત્યારે પીસીબીની ટીમે સુભાષ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લીધા હતા। જેમાં ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો નામનો વ્યક્તિ જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો સહિત 18 જુગારીઓને અટકાયતમાં લઈને સ્થળ પરથી 4.75 લાખ રોકડા, 17 મોબાઈલ, 6.70 લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધ દંપતીનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે। જેમાં ચાંદખેડાના વિસદ પેટ્રોલ પંપ પાસે એક કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજસ્થાનથી આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ કારને રોકાવીને તપાસ કરતા કાર ચાલકની સાથે એક વૃદ્ધ દંપતી પણ બેઠું હતું। જે બાદ પોલીસે વધુ તપાસ કરતા કારમાંથી દારૂના 8થી વધુ થેલા મળી આવ્યા હતા। જેથી પોલીસે તમામને ઝડપી લઈ દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગર વૃદ્ધ દંપતીને 500,000 રૂપિયા આપીને દારૂની હેરાફેરી સમયે સાથે રાખતો હતો।